₹1200 માનતામાં આવે છે। બોલો રમા પીરની જય। હે પૂજારી મહારાજ દ્વાર ખોલો, મારે રણછોડરાયનો થાર ધરવો છે। એલા મારા દાતર નથી લેવા, મેં ના નો પાડી। હે પૂજારી મહારાજ હું કોઈ દાતણ વાળો નથી, મારે રણછોડરાયનો થાર ધરવો છે। એલા મારે દૂધ નથી લેવું, મેં ના નો પાડી। હે પૂજારી મહારાજ હું કોઈ દૂધ વાળો નથી, મારે રણછોડરાયનો થાર ધરવો છે। તો સ્નાન કરી આય। ये कड़ कड़ बहे गंगा जमुना नानी, रे कड़ कड़ बहे गंगा जमुना नानी, दर्शन करे यमयज मलराय। तमे धीरे हालो ने गंगा मैया रे, यमयज करे यज्ञ राजा। तमे धीरे हालो ने गंगा मैया रे, यमयज करे यज्ञ राजा। हे पुजारी महाराज स्नान કરીને આવ્યો। સ્નાન કરીને આવ્યો? હા પુજારી મહારાજ। તો કેટલું ગુડ દર્શન કરી લ્યો જાત। હે તમે જમવા પધારો રણ તોડરાય રે, મારા પ્રેમની તારિયા। તમે જમવા પધારો રણ તોડરાય રે, મારા પ્રેમની તારિયા। એવા બાત રે બાત ના રે, મેં તો ભોજન બનાયા। એવા બાત રે બાત ના રે, મેં તો ભોજન બનાયા। તમે જમવા પધારો રણ તોડરાય રે, મારા પ્રેમની તારિયા। એવા જડ રે જમનાના હું તો નીરવ હરી લાયો। એવા યશોનાન કરો ને રણ તોડરાય રે, મારા પ્રેમની તારિયા। તમને હજમડે રણ તોડરાય રે, મારા પ્રેમની તારિયા। કયું નો કાલાવાલા કરું છું, મારા હાથમાં લાડુ જમતા નથી। અરે હાલો લાજે મંદિરે તો જાઓ, ઓલા ભગત આયા તા તે। આહાહા આ ભગત તો હું ને રમણ ભમણ કરી નાખ્યું। અરે પૂજારી મહારાજ મારા હાથમાં લાડુ નથી જમતા। અરે ભગત કઈ પથ્થર की मूर्ति कहीं लाडू जमते हैं? અરે પૂજારી મહારાજ તો સાચા ભગવાન ક્યાં છે? तुम्हारे सासा भगवान जोवा है। હા પૂજારી મહારાજ। तो आ भगत आगे हारो घोड़ो छे અને સિંહોમણી તલવાર છે અને સરસ મજાના લાડુ છે। તો આ ભગતને આપણે દરિયામાં ફેંકી દેવા હે
એટલે આપણને ઘોડો અને સિંહોમણી તલવાર મળી જાય. તમારે ભગત સાસા ભગવાન જોવા છે એમને? હા પૂજારી મહારાજ. તો આમ સામે શું દેખાય છે? સમુદ્ર. સમુદ્ર. તો એમાં મારો તુમકો આજે પાપી રે ગુજરે ગુજરે સમુદ્ર में तो લેવો એને ઘોડીલો તલવાર, લેવો એને ઘોડીલો તલવાર. પાપી રે ગુજરે ગુજરે સમુદ્ર में तो લાય પાપી પૂજા ગત સમુદ્ર ની માઇલ પર વિકસે અને માઇલ પર સોનાની દ્વાર એક મંદરાહાર થી રામા મંદિર જોવા પધારેલ એક 1500 રૂપિયા આપે છે. બોલો રામા પીરની જય.
ક્યાં છો? અરે ભક્તરાજ, હું તારી પાછળ લાયા અરસ પરસ ચોકી કરી રહ્યા છે તો લાય ચોકીનું વર્ણન કરી જવું. આજે અરસ પરસ રાયની ચોકીઓ કરે, દર્શન કે મકરી થાય, દર્શન કે મકરી થાય, અરસ પરસ રાયની ચોકીઓ કરે. પ્રભુએ લેલાટે પાટો બાંધ્યો છે અને રુધિરની ધાર પણ વહી રહી છે તો લાય જરા પૂછી જવું. આજે લેલાટે પાટાને પ્રભુને જેના રે બંધા, તમને કોને મારો માર, તમને કોને મારો માર, લાટે પટારે પ્રભુને જેના રે બંધા. આજ લાડેલો ભગત તમારો લાડ ગોરે, ધર્મને આયો લાડો કેરા દાડ, ધર્મને આયો લાડો કેરા દાડ, લાડો દાનવ જમતા લાડો એને મારે યાદે. આજે લાડો રે મારવાથી લલાટ ફૂટતા નથી, લાડો ના મારવતી સંતોષ નો રે દિયો. એ હરે મારા દાડી કેરા એમને માર, હરે મારા દાડી કેરા એમને માર, દાડે ના મારવતી નમણા ભોટે યાદે. અરે ભક્તરાજ, આ માનવ મૃત્યુ લોકની માલિકો રે, મારો એક પ્રેમીલો ભગત હતો. આજ પ્રેમથી થાળ ભરી મારી માટીની મૂર્તિની સામે કરકરતો હતો કે પ્રભુ, અય ઠાકર આજ મારો થાળ જમી લે. પણ ભગત મારે થોડીક વાર લાગી ગઈ. મારો ભગત ક્રોધમાં આવી અને જડ ભરેલી જાડી હતી ને મારી મૂર્તિની સામે ઘા કરી. આજ મેં એના પાટા બાંધ્યા છે ભગત. હે પ્રભુ, એ પાપી તો હું જ છું, તો આટલો ગુનો મારો માફ કરો. અરે ભગત, ભગતોથી કદી ભૂલ થતી નથી. જગતની માલિક ભગવાન અને ભગત એની માલિક પર કોઈ ભેદ નથી હોતો. માટે ભગત હું ભગતીને આધીન છું. પણ હે યજમાન, આજ ઠેઠ દ્વારકા મૂકી આવો ટાઈટ તડકો વેઠી
અને દ્વારકા સુધી આવવાનું કારણ શું? હે પ્રભુ, થોડોક સ્વાર્થ અને થોડાક પરમાર્થ માટે આવ્યો છું. હા ભક્તરાજ, તો તમારો સ્વાર્થ કયો એ મને કઈ સંભળાવો. હે પ્રભુ, હું પાપી પેટે વાંજ્યો છું. અરે હા ભગત, આજ મારો ભગત આજ પોકરણગઢ છોડી અને દ્વારકા સુધી આવ્યો હોય તો આજ તમારા વાંજિયાના નડા હું જરૂર ભાંગીશ. એ યાદ યમલ ડાલીનો એક બોયા બો. સેવાય નીકળજો ને નવ નવ માલ, સેવાય કરજો નવ નવ માલ. યમલ ડાલીનો એક બોયા બો. હા ભક્તરાજ, આજ અમર ડાળીનું પુષ્પ આપ્યું. પરાણાની માલ કરો, બુઢાડી નવમાં સેવા કરજો અને નવમાં પાછળ માસે જે પુત્ર આવે ને એનું નામ તમે વિરમદેવ રાખજો. અરે ભલે પ્રભુ. અરે હાજમલ, તો હવે તમારો પરમાર્થ કયો એ મને કઈ સંભળાવો. હે પ્રભુ, કહેવતમાં કીધું છે કે 100 રૂપિયા રૂપિયાવાળા નો કહેવાય અને પ્રભુ એક દીકરે દીકરાવાળા નો કહેવાય. અરે પ્રભુ, અમારે ત્યાં એક ભેરવા નામની ભૂમિકા છે. બાર ગૌ ઉપર પશુ કે પક્ષી રહેવા દેતો નથી. હે પ્રભુ, આપ પધારો તો બહુ સારું. વાહ હાજમલ વાહ. અરે ધનશ્યો તમે અને ધનશ્યા તમારી ભક્તિને. કારણ સત્સુગની માઇલ પર કદાચ આખું આખું યોજાય પણ છતાંય મારા દર્શન કરવા ઘણા અઘરા હતા. પણ આજ તમે મારી માંગણી તો કરો છો. પણ અજમલ, આજ મારે તમારી પાસે એક વચન માંગવું છે. હે પ્રભુ, અમે રિયાકારા માતાના માનવી. હે પ્રભુ, અમારી પાસે એવું શું હોય? અમારી પાસે ભક્તરાજ, આજ હું તમારા આંગણે અવતાર તો ધારણ કરું પણ મને હાથો હાથ વચન આપો તો રાજી ખુશી તમારા આંગણે અવતાર ધારણ કરી. હે પ્રભુ, ચાલ્યો આ પોકણગઢનો રાજા અજમલ આ તમને આતો આત વચન આપે છે. હા તો સાંભળો, તમારા આંગણે અવતાર ધારણ કરું. મારવાડની ધરતી માથે મારા 54 વર્ષ વ્યા જાય. ધરતીની માથે બધા કામ પૂરા થઈ જાય. જેમ આજ તમારા આંગણે હું કદાચ અવતાર ધારણ કરું, આજ તમારા મુખની માલ પર જેવો હરખ હોય અને যদি મારવાડની ધરતી માથે હું સમાધિ લઉં ત્યારે મને હસતા મુખે જવાની રજા આપજો. અરે ભલે પ્રભુ. તો સાંભળો અજમલ, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુસ્તાનમ ધર્મસ્ય તદાત્માનમ સજામિહમ. ધરતીની માથે જ્યારે અધર્મ વધી જાય, પાપ વધી જાય ત્યારે પાપનો નાશ કરવા માટે પરિતણાય સાધુના વિનાશાય તજ કામ ધર્મ સ્થાપના ધાર્ય સંભવામિ યુગે યુગે. માટે હું યુગે યુગે અવતાર ધારણ કરું છું, પાપનો નાશ કરી ધર્મની સ્થાપના કરું છું. તો લ્યો આ બીજું અમરડાલનું પુષ્પ આપું, એની પણ નવમાં સેવા કરજો. આજ યમલ
આજ જ્યારે સમાધિ લેવાનો સમય થાય ને આ વસ્તુ મને સુપ્રીત કરજો. અરે ભલે પ્રભુ. રતન કટોરો, અભય અજડો અને વીર ગેડિયો. અરે ભલે પ્રભુ. અરે પ્રભુ આપ જશો તો અમારું શું? અરે પરોડિયા, મારવાડની ધરતી માથે જદી અવતાર ધારણ કરીશું ને ત્યારે ભમરિયા બાલા તરીકે તમને અમે રાખશું. ક્રુક ક્રુક. અરે ગરુડજી, અજમલ રાજાના આંગણે જદી અવતાર ધારણ કરશું ત્યારે લીલુડા ઘોડલા તરીકે તમને રાખશું. અરે પ્રભુ આપ જશો તો અમારું શું થશે? અરે સતી, ઉમરકોટ સોટાના આંગણે તમે અવતાર ધારણ કરજો. તમારા શરીરે અનેક ખોટું મોકલીશ. જદી કોઈ રજપૂત નારિયેળ નહીં સ્વીકારે તેથી હું સ્વીકારીશ. ભલે પ્રભુ. અરે ભક્તરાજ, હજી કઈ માગવાની ઈચ્છા હોય તો રાજી ખુશીથી માગી લ્યો. અરે પ્રભુ, તમે આવશો હું એમને જાણ કઈ રીતે થાય? અરે તો સાંભળો અજમલ, હું એને ધાણી આપું. આજ સંવંત આપો 1401 ગાય. હો જીરે સંવંત આપો 1401 ગાય. ભાદરવાદ જમાડે રાત ઓડે. ભાદરવા સુદ દસમની મધરાતે અમે તમારા આંગણે અવતાર ધારણ કરીશું. હે પ્રભુ, કોઈ બીજી નિશાની આપો. તો સાંભળો અજમલ, અમારી બીજી ઈચ્છાની આજ કોમા કોમના પગલા પાડો રે.
ને ત્યારે જાણજો કે 14 બ્રહ્માંડનો અધિપતિ તમારા આંગણે પુત્ર તરીકે અવતાર ધારણ કર્યો છે. અરે ભલે પ્રભુ. આ વખતે રાજા હતી કે માગવું હોય તો રાજી ખુશીથી માગી લ્યો. અરે પ્રભુ, માગવાનું તો એટલું જ કે તમારી રાસલીલાના દર્શન કરવા છે. આ વખતે રાજ આ દેવોને પણ અતિ દુર્લભ હોય એવી મારી રાસલીલા આજે તમને દર્શન કરાવું. મારે કૃષ્ણ જોયા ના કોટ જોયો હાલો ને માતા ઉમૈયા ને માતા ઉમૈયા ને બાબુ પાયો જોયો હાલો ને
મારી જશોમતે અન સસરો શ્રી નાંદજી મારો કાનજી મારો આય દુધે બરી દલાવડી હનમોતીડે માને પાયા આ કૃષ્ણજી ધોવે યમના દોતિયા હે રાણી રાધે પાણી રાણીયા રજય રાણોનિયા રાણી પાણી રાણીયા રજય રાણોનિયા
હલો એટલી બધી ગાવી જોઈશે એ રામ ને વાલી રામ કરે અન સીતા ને વાલા રામ હા કૃષ્ણ ને વાલી એની બોજ રે હે ઓલા ગોપી ને વાલો એનો કાન જયરાલો ને राधे तू बड़ी भागने धन तुन घोर तपस्यार गे हाथी नो लोग के धारण तरण वो सब तो आधे हाथी नो लोग के दरण दरण वो सब तो याद है आज निरतय में अकबर रमशो आज निरतय में अकबर रमशो वंदे पदो नहीं लेने तो तमया कनो मागो ने
હાલો ને કનરા હરે માડો ગોળ વગાડો હલો હલો એવા નાના હતા ભેગા પણ હરે દેદી તું ઠાઠર હતો હાવઠો પણ લખી દેતો તારી નો હરે હું જ સુદામો તું સાંભળા ગોરી ભોડી રે મારી ગોરી ભોડી રે મારી ગોરી ભોડી રે માઈ નાખ્યા ડોરી સોદા માતા